ભરૂચના કસક સર્કલ પર પાણી ભરવાની સમસ્યા યથાવત રહેતા ભરૂચ નગરપાલિકાના પ્રમુખે ગટર લાઇન મોટી કરવાની મીડિયા સમક્ષ વાત કરી હતી। ભરૂચ શહેરના કસક સર્કલ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે। શીતલ સર્કલથી કસક સર્કલ તરફ આવતી ગટર લાઇન સાંકડી હોવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી, જેના પરિણામે દર વર્ષ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। આ મુદ્દે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે સમસ્યાના કાયમી ઉકેલ માટે આવનારા સમયમાં હાલની ગટર લાઇનને મોટી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ગટરનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીના નિકાલમાં સુધારો થશે અને કસક સર્કલ પર પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। નમસ્કાર। તારીખ 31 ના રોજ ગુજરાતમાં રેડ એલર્ટ હોય અને ભરૂચમાં પણ રેડ એલર્ટ હતું। આ સમયગાળા દરમિયાન સતત વરસાદ વરસી રહ્યો હતો। તેમાં અમુક નગરપાલિકાના વિસ્તાર કે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ વરસાદ બંધ થવાને કારણે એ પાણી પાછા નીકળી જાય છે અને વહીવટી ટીમ અને નગરપાલિકા દ્વારા સતત સવારથી જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ મોનિટરિંગની વચ્ચે કોઈ વિસ્તારના માં એવા પ્રશ્નો ઉપસ્થિત નથી થયા કે ઘરમાં પાણી ભરાયા હોય, અને ઘરમાં પાણી જો ભરાયા હોય તો કંટ્રોલ નંબર પર ફોન કરી અને ઇમરજન્સી સેવા ચાલુ છે, તો આપની વચ્ચે સતત નગરપાલિકા અને વહીવટીની ટીમ કાર્યરત રહેશે।